ઓકે, જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. તમારો સાઉન્ડ નથી ઉમેશભાઈ. ઉમેશભાઈ, નથી અવાજ હાર્દિકભાઈ, આવતો. હેલ્પ કરો એમને. આઈ નીડ ટુ. હાર્દિકભાઈ, એમને હેલ્પ કરો. ઉમેશ અંકલ, તમે રીકનેક્ટ કરી જુઓ ને, માઇટ બી ચાલુ થઈ જશે. રીકનેક્ટ થાય છે, એક મિનિટ. ઓકે, પછી જો ના થાય તો પછી હસમુખ આનંદજી. ના થાય તો પછી હસમુખ આનંદજીને શરૂ કરવા દો, ત્યાં આવે ત્યાં સુધી. ઓકે હા, હાર્દિકભાઈ, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખ આનંદજી, આપણે એવું હોય તો ચાલુ કરીએ. હજુ એડ નહીં થી આ ખબર નહીં. હજી. આ થોડુંક મોટું કરજો ને. હા, બરાબર છે. હા, બસ. જય સચ્ચિદાનંદ. ભક્તિ કરતા કદી હું થાકું નહીં, એવી શક્તિ દો. મુક્તિ ભજતા કસુએ હું યાચું જ નહીં, એવી ભરતી દો. ઉમેશભાઈ આવી ગયા. હસમુખ આનંદજી. ઓકે. હા, કરું શરૂ? ઉમેશ, હા, ચાલુ કરો. પાપો પ્રવેશે જ નહીં બુદ્ધિ મન દ્વારથી, એવી મજબૂતી દ્યો. ચેતન વિકલ્પીને કઈ દુઃખ આપું જ નહીં, વૃત્તિ અહિંસી જ હો. ભક્તિ કરતા કદી હું થાકું નહીં, એવી શક્તિ દ્યો. ચિત્ત ચંચળતા ક્યાંય લપટે જ નહીં, નિર્મળ સ્થિરતા દ્યો. અંતર શાંતિ વધે હર પલ ક્ષણ ઉર્ધ્વોદય, એવું આધ્યાત્મ હો. મુક્તિ ભજતા કશું એ હું યાચું નહીં, એવી ભરતી દ્યો. કર્મ કૌશલ્યોદ્યમ પૂર્ણ વાત્સલ્યમય, યોગે સહયોગ દ્યો. ઘરજીત સુખ અને શાંતિ હો પ્રીતિમય, લક્ષ્મી સાત્વિક હો. મુક્તિ ભજતા કશું એ હું યાચું નહીં,
એવી ભરતી દ્યો. ખોટી કમાણી ન આવે ઘર ઉંબરમાં, ચોખ્ખા વ્યવહાર દ્યો. કાયા માયાવી પરપોટે અતિક્રમું નહીં, નિશ્ચય સમકીત હો. મિત્રો સંબંધીઓ સાથે હો નિરપેક્ષ ભાવ, સૌહિત સૌભાગ્ય દ્યો. માફી માગવી પડે એવું બોલું જ નહીં, પ્રેમલ વાણી વહો. ભક્તિ કરતા કદી હું થાકું નહીં, એવી શક્તિ દ્યો. છુપા દ્વેષ ઘૂંટાય છે ભૂલથી ભીતર, બુદ્ધિ સમ્યક દ્યો. વાંકી ફાઇલ જ મહા ઉપકારી છે, દ્રષ્ટિ નિર્દોષ હો. મિશ્ર ચૈતન્ય વર્તન નિર્દોષ જો, વંશિક પરદોષ દો. નિવ્વળ આત્માના ગુણમાં જ રમણા રહે, ચેતન પ્રાગટ્ય હો. ગમતા અણગમતા સંગો પ્રસંગો ભૂલાય, વૈશ્વી સ્મૃતિ દ્યો. જ્યાં જ્યાં જઈએ ત્યાં આનંદ, જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય, ભરપેટ પ્રેમાર્ક દ્યો. ભક્તિ કરતા કદી હું થાકું નહીં, એવી શક્તિ દ્યો. જેની જ્યાં છે બિલીફ તેને તોડું નહીં, પાડું નહીં અંતરાય. રિયલ સ્વરૂપે છો શુદ્ધાત્મા, રિયલ સ્વરૂપે છો શુદ્ધાત્મા, સ્થાપી દઉં શ્રદ્ધા માર્ગી હો. ભક્તિ કરતા કદી હું થાકું નહીં, એવી શક્તિ દ્યો. મુક્તિ ભજતા કશું હું યાચું નહીં, એવી ભરતી દ્યો. વૃત્તિ અહિંસી જ હો, આખા એવું જગ હા થોડું ડીફર થતું. ઓકે ચાલો. હા, આખા જગ સાથે સહેજ નીચું રાખજો, મને થોડું વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે વાંચવામાં, થોડું નીચે. હા બસ પરફેક્ટ. આખા જગ સાથે એકતા સાધી શકાય, એવી પ્રકૃતિ દ્યો. ચારે ગતિઓના આત્માને ઠારી શકું, હૈયે શીતળતા હો. કૃપાવર્ધમાન થાય, મીટે આવાગમન, શુદ્ધક સ્વયોગ હો.
આત્મ સદગુણ ખીલે ને સમર્પણ થાય નિર્ભેદ ઓમકાર હો ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં એવી શક્તિ દ્યો બીજો ભવ આવે નહીં દ્રષ્ટા જાગૃત રહો દ્રષ્ટિ આત્મીય દ્યો દાદા સ્વીકારે જે આંસુના અભિષેકી ધોધ એવી પ્રાર્થના હો મુક્તિ ભજતા કદી મુક્તિ ભજતા કશું એ હું યાચું નહીં એવી ભરતી દ્યો જાતિ વેશ અને વર્ણથી પર અતિ દૂર સ્વાહમ સ્વદેશ જો અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા માટે મોક્ષ જ દ્યો ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં એવી શક્તિ દ્યો જેની જ્યાં છે બિલીફ તેને તોડું નહીં પાડું નહીં અંતરાય રિયલ સ્વરૂપે છો શુદ્ધાત્મા સ્થાપી દઉં શ્રદ્ધા સ્વમાર્ગી હો વિષમ ભાવોથી ભારેલું કારક લશ્કર કર્મજ વંશાવળી સંગી ક્રિયાની સમીપતા જળ જુદી જ છે જાગૃત અલિપ્તા હો છુપા દ્વેષ જગૂંટાય છે બોલતી ભીતર બુદ્ધિ સમ્યગ દ્યો વાંકી ફાઇલ જ મહા ઉપકારી છે નિર્દોષ દ્રષ્ટિ હો વાંકી ફાઇલ જ મહા ઉપકારી છે દ્રષ્ટિ નિર્દોષ હો દર્શન કરી લઉં સર્વત્ર શુદ્ધાત્માના દિવ્ય ચક્ષુપયોગે અફર સિદ્ધાંત ત્રય કાળે કાયમી ઉર્ધ્વક સુખદય સુખ જ લહો ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં એવી શક્તિ દ્યો મુક્તિ ભજતા કશું એ હું યાચું નહીં એવી ભરતી જ દ્યો દાદા મોક્ષ જ દ્યો દાદા મોક્ષ જ દ્યો દાદા મોક્ષ જ દો દાદા મોક્ષ જ દો દાદા મોક્ષ જ દો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અદ્ભુત પદ સિલેક્ટ થયું છે આજે હા થયું છે આની અંદર બધું જે તમારે દાદા કેમ કે તમારે મોક્ષ માર્ગે જવું હોય તો પહેલામાં પહેલો તમારો વ્યવહાર આખો બધો ચોખ્ખો થવો જોઈએ વ્યવહાર એવો બગડેલો હોય અને મોક્ષ માર્ગે જવાય એ પોસિબલ જ નથી માટે વ્યવહાર સુધી માટેના જેટલી પણ બધી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ કવિરાજે આ એક જ પદની અંદર આપી દીધું છે કે આટલી જે ખૂટતી શક્તિઓ છે એ બધી આપણે માંગતા રહેવાનું કે પાપો પ્રવેશે નહીં બુદ્ધિ મન દ્વારથી એવી મજબૂતી આપો
એટલે બુદ્ધિની મજબૂતી એટલે શું? તો કે એવી સમજણ આપો કે બુદ્ધિ ક્યાંય પણ કોઈનું ઊંધું જુએ નહીં. નહીં. સમ્યક બુદ્ધિ આપો. કેવી બુદ્ધિ આપો? સમ્યક સમ્યક બુદ્ધિ. એટલે કોઈ પણ મોક્ષ માર્ગે જવું હોય તો પહેલા અવળી બુદ્ધિ હશે, એ સવળી સમ્યક થશે, અને સમ્યક થતી થતી પછી એ શુદ્ધતા તરફ આગળ વધતી જશે. વધશે એટલે સમ્યક થયા વગર મોક્ષે માર્ગે જવાય એવું નથી. નથી. એટલે કે તમે અને મેક્સિમમ જે પાપો અત્યારે પ્રવેશે છે આપણી અંદર, તો કે વિપરીત બુદ્ધિના આધારે લોકોનું ઊંધું જોવાને કારણે એ પાપો આપણે અંદર પ્રવેશે છે. બુદ્ધિ અને મનથી એ પાપો અંદર પ્રવેશી જાય. કોઈનું ઊંધું જોવાથી, મતલબ દોષિત વર્તન જોવાથી એ અંદર વિપરીતતાને પામે છે. એ બુદ્ધિ વિપરીત થઈ જાય છે, અને એના આધારે પછી એ અંદર આપણે આવે છે. તો કે અમને એવી મજબૂતી આપો કે મનથી અને બુદ્ધિ એટલા એ થઈ જાય, સમ્યક થઈ જાય કે જેથી કરીને એવા પાપો પણ અંદર પ્રવેશે પ્રવેશે નહીં. નહીં. સમજાય ને? અને આપણે એ જ કરવા જેવું છે અત્યારે. આપણને જ્યાં જ્યાં પણ આ બુદ્ધિની એટલી બધી વિપરીતતા છે ને, કે કોઈ આપણું કાયમ માટે સારું કરેલું હોય ને, પણ જો એક વખત એક ના પાડી દે ને આપણને, તો એની માટેનું ઊંધું જોવાનું બુદ્ધિ આપણને ચાલુ કરાવી દે. કરાવી દે કે ના કરાવી દે? હા, કરાવી દે. રોજ તમને હેલ્પ કરતો, રોજ તમને ગાડીમાં લઈ જતો હોય, પરંતુ એક દિવસ ના પડે ને કે આજે ઉમેશભાઈ ના આવતા તમે, તો તરત જ અંદર શું બતાવે? બુદ્ધિ એનું ઊંધું બતાડવાનું ચાલુ કરી દે કે એને કોઈને હા. બીજાનું સેટિંગ કર્યું હશે, હા. અથવા એને આમ કર્યું હશે, એને આમ કર્યું હશે. કેટલું ઊંધું બતાડી દે. હું જ સમજાય ને? વધારે પડ્યો, હું જ વધારે પડ્યો એવું થયા કરે પાછું. હા, બહુ જ વધારે પડે એવું કેટલું અંદર. એ બધું કોણ બતાવે? આખો વિપરીત બુદ્ધિનો ભાગ બતાડે છે. શું બતાડે છે? વિપરીત બુદ્ધિનો ભાગ. અને એ જે વિપરીત બુદ્ધિનો ભાગ છે, એ આપણે બધું જ સમ્યક કરતા જવું પડશે. શું કરતા જવું પડશે? સમ્યક એ કરતા સમ્યક જવું જ્યાં પડશે. જ્યાં પણ વિપરીતતા બધી આવી ગઈ છે બુદ્ધિની અંદર, એ બધી જ સમ્યક કરતા 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 પછી આપણને અંદર શુદ્ધ થતી જશે. સમજાય ને? એ સમ્યક કરવી પડે ને કે ભાઈ કોઈ કારણ હશે અને આજે આપણો હિસાબ નથી. શું નથી? આજે આપણે એ સમ્યક શેના આધારે? તો કે જ્ઞાનના આધારે સમ્યકતાને પામે. બુદ્ધિ શેના આધારે સમ્યકતાને પામે? તો કે જ્ઞાનને. અને એવું જ્ઞાન આપણી પાસે છે પાછું. શું છે? એ જ્ઞાન છે, વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન આપણી જોડે છે. તો એ જ્ઞાનનો જ ખાલી ઉપયોગ કરવાનો. જ્યારે જે આપણે વિપરીત બતાડે ત્યારે જ્ઞાનનો જ ઉપયોગ કરવાનો છે કે ભાઈ વ્યવસ્થિતના હિસાબમાં આજે આ વસ્તુઓ છે નહીં, માટે તને મળ્યું નથી. ખાલી એટલું જ બોલે ને તો તરત એ પાછી અંદર સમજીએ કે હા, કારણ કે જ્ઞાનનો પ્રકાશ બુદ્ધિના પ્રકાશ કરતા મોટો છે. એટલે મોટી લાઈટ ચાલુ કરીએ ને એટલે પછી નાની દીવાની જરૂર પડે નહીં. તમે દીવા નહીં, એટલે મોટી લાઈટ આપણે ચાલુ કરવાની જરૂર છે. એટલે જ્ઞાનની લાઈટ ફોકસ ચાલુ કરીશું તો શું થશે? તો કે આ બુદ્ધિ ધીરે ધીરે વિપરીતતાને પામેલી એ સમ્યકતા તરફ આગળ વધતી જશે. અને પછી એમ કરતા કરતા શુદ્ધ નીકળે. આ પંચમારાની જે બુદ્ધિ એટલી બધી ડેવલપ થયેલી છે. શું કહેતા દાદા? કે આ પંચમારાની બુદ્ધિ ટોપમાં ટોપ ડેવલપ થયેલી બુદ્ધિ છે અત્યારે આપણી. સમજાય ને? પહેલાના કાળમાં આટલી બધી ડેવલપ થયેલી નથી. સમજાય ને? પહેલાના સમયમાં આટલી, એટલે પહેલા કહેતા હતા ને કે ઋષભદેવ ભગવાનના સમયમાં એમના જે શિષ્યો હતા એ કેવા હતા? કે સીધા અને જડ હતા. કેવા હતા? સીધા અને જડ હતા. એમને જે કીધું હોય એ પ્રમાણે પછી બીજું કશું હલાવે નહીં, પરંતુ એને વળગી રહેતા હતા. શું કરતા હતા? એને વળગી રહેતા હતા. જે એટલે કે પેલા, અને મહાવીર ભગવાનના જે શિષ્યો બધા થશે એ કેવા થશે? તો વક્ર અને જડ થશે. કેવા? વાંકા અને જડ થશે. સમજાય ને? વાંકા અને જડ. તો કે બે વસ્તુ અત્યારે આપણે જોઈએ તો આપણી પોતાની અંદર બી એટલી બધી સીધું હોય ને ઊંધું જોવાની જે અંદર બુદ્ધિ એટલી બધી ડેવલપ થઈ ગઈ. સીધી વસ્તુને પણ ઊંધી દેખાડ કરે. શું કહો છો? એક પ્રશ્ન એવો થયો કે મહાવીર સ્વામી ભગવાન હતા એ વખતે તો કાળ બહુ સારો હતો, તેઓ તો પણ એ વખતે પણ બધા આવા કેમ હશે? બધા આવા એટલે આટલા જે વક્ર અને જળ બુદ્ધિ વાળા કેમ હશે? હા, એ તો એમના શિષ્યો બધા એવા થશે કેમ? સમજાય ને? ભગવાનની હાજરી હોવા છતાંય પણ એવા શિષ્યો વક્ર અને જડ થશે એમ. એટલે કે જે સીધું હોય, કારણ કે એમનો આશય આખો અલગ હતો. શું હતું? એને જે એવા સીધા બી શિષ્ય ગૌતમ સ્વામી જેવા પણ હતા, અને આ બધા ગોસાલક જેવા પણ હતા. પણ ભગવાનને તો બે વિતરાગ ભાવ જ જોતા હતા. સમજાય ને? ભગવાનને ભગવાનને અંદર નહીં જોતા, પણ એ કાળના પ્રમાણે થતું હતું. એટલો સારો કાળ હતો, અને મહાવીર સ્વામી ભગવાન જેવા મહાવીર સ્વામી ભગવાન તીર્થંકર ની હાજરીમાં પણ આવું એ લોકોને થતું હોય. આ તો એવું બને ને, એવું છે
કારણ કે પોતાનો આશય અંદર જે પ્રમાણે લઈને આવ્યા હોય એ પ્રમાણે આશય પ્રમાણે પોતે ફરતા હોય છે. સમજાય ને? આશય પ્રમાણે બધા ફરતા હોય છે. જે ગોસાલક હતો એનો આશય આખો અલગ હતો અને ગૌતમ સ્વામી હતો એનો આશય અલગ હતો. અને પણ ભગવાન તો બેવમાં પોતે બેવને એક જ દ્રષ્ટિથી જોતા હતા. બેવને શુદ્ધાત્મા, આની અંદર પણ આત્મા છે અને આની અંદર બેવને માટે ભગવાન વિતરાગ હતા. સમજાય ને? પણ એમના શિષ્યો, અને આ પહેલેથી ચાલતું જ આવ્યું છે. સમજાય ને? એમની હાજરી હોય તો જેને કામ થવાનું હોય તો એનું કામ થઈ જાય. સમજાય ને? જેનો આશય હોય કે, એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે આ 24 તીર્થંકર ભગવાનના સમયથી જે લોકોની ઈચ્છા હતી એ ચરાતું આજે અમે અંતિમ સ્વરૂપે અત્યારે પ્રાગટ્યા છે કે ભાઈ એમાં રહી ગયેલા, કોઈને કોઈ કારણસર રહી ગયેલા એ બધા જીવો માટે આજે અમે અક્રમ પ્રાગટ્ય થયું છે. એટલે ભગવાનની હાજરી હોય તે છતાં પણ રહી જાય. કારણ કે વખત આશય આખો પલટાયો હોય નહીં, અને આશય પલટાયો ના હોય એટલે એના એ જ આશયમાં એને અંદર ચાલ્યું છે. ભગવાનની હાજરી હોવા છતાં પણ એ હાજરી અને કામમાં અમુક રીતના કામ લાગે, બાકી અમુક રીતના જે છૂટવા માટેનું હતું એ છૂટવાનું. કારણ કે ભગવાન જોડે તો બધા ઘણા એવા બધા ભેગા થયેલા. એમના પોતાના મહાવીર સ્વામી ભગવાન હતા, એમના જે ભાઈ હતા, બરોબર છે, એ ભાઈ પણ ભગવાનને પામી શક્યા નતા. સમજાય ને? એમના બ્રધર હતા, પછી એમના વાઈફ હતા, એ લોકો પણ નતા પામી શક્યા. કારણ કે એમનો આખો હિસાબ અલગ હતો એમની જોડેનો. સમજાય ને? અને આમનો હિસાબ અલગ હોય. દરેકને જેનો હિસાબ હોય, પોતાનો આશય હોય, એ લોકો એમની સામેથી એ લોકો પામી શકે છે. સમજાય ને? બાકી ઘરના બધા એ એમના પત્ની, એમના ભાઈ ને એમને તો પછી એમના ગયા પછી એમને અફસોસ થયો. વીર ભગવાનના નિર્વાણ પછી એમના ભાઈને એટલું બધું લાગ્યું ને પછી એ આખા માર્ગે વળ્યા. પણ હતા ત્યાં સુધી નતું કશું. સમજાય? એમના પત્ની બી હતા. સમજાય? એમની છોકરી હતી જે, બરોબર છે, એ છોકરી પણ એમની સામે થઈ ગયેલી. શું થઈ ગયેલું? એ ભગવાનની સામે થઈ ગયેલી એમની છોકરી પણ. સમજાય ને? તો આ બધું એ એમનો હિસાબ આખો એ રીતનો લઈને આવેલા હતા. શું હતું? એ હિસાબ. પછી એ પાછળથી આવેલી, પણ એક સમય તો કારણ કે એમના પતિ જોડે રહેવું પડે એવું હતું એને, એટલે એ પતિના પક્ષમાં રહેલી. પણ એ આખો એમનો જે હિસાબ જે હોય ને, એ હિસાબ આખો અલગ હોય દરેક જણનો. અને જે આશય હોય એ આશય પ્રમાણે એને ફળ આપતું હોય છે. સમજાય ને? એટલે કે દાદા કે આ 24 તીર્થંકરમાં બાકી રહેલા જેટલા પણ બધા જીવો છે એ આજે અમારા નિમિત્તે આજે એ આ માર્ગને આગળ પામશે. સમજાય ને? તે આખું, એટલે કે આખું 24 તીર્થંકરનું ચરામણ જે બાકી રહેલું એ કે અમારા ભાગે આવ્યું છે. સમજાય ને? પહેલા તીર્થંકરની ચારણી માના ચડાય, બીજા, ત્રીજા, ચોથા, એટલે 24 તીર્થંકરની ચારણીમાં ચડાતા છેલ્લે કે ચરામણ બધું અમારા ભાગે. દાદા કે છે કે બધા ઘરે ચરાઈને પછી જે રહ્યા ને એ બધા મારે ભાગે આયા, એ બધા અમારા ભાગે આવ્યા છે. સમજાય ને? અને આપણને અનુભવ થાય એવું છે. સમજાય ને? આપણે આખું, કારણ કે આટલા સમર્થ જ્ઞાની પુરુષ, આટલું સમર્થ જ્ઞાન, તે છતાંય એની માટેની જે લગ્ની છે, એની માટેની જે સિન્સિયરિટી છે, એ સિન્સિયરિટીમાં હજુ ઘણી એવી કચાશો અંદર આપણને દેખાય છે. સમજાય ને? કે આટલું અદ્ભુત જ્ઞાન પ્રાગટ્ય આપણને મળ્યું છે, એનો અનુભવ પણ આપણે કર્યો છે, પરંતુ એની માટેની જે સિન્સિયરિટી છે, સમજાય ને, આજ્ઞા માટેની જે સિન્સિયરિટી છે, જે પ્રતિક્રમણો હોવા જોઈએ, તો કે બધાની અંદર કચાશ દેખાય છે. પરંતુ આ જ્ઞાન અને જ્ઞાનની તાકાત એવી છે ને અંદર, તો કે તમને ગમે ત્યારે પણ ઉચકીને મૂકશે, લઈ જશે ને લઈ જશે. કારણ કે અંદર એ પ્રજ્ઞા શક્તિ બેઠાડી છે કે જ્યાં સુધી એ મોક્ષે નહીં જાય ત્યાં સુધી નિરંતર ચેતવ કોઈને પણ માર્ગ, કોઈ પણ નિમિત્તે એને ચેતવ કરતી જ રહેશે. કારણ કે એનું કામ જ એ છે કે જ્યાં સુધી મોક્ષે નહીં જઈ ત્યાં સુધી એ ચેતવ આપણને કરતી જ રહેશે. સમજાય ને? એટલે કે આ પંચમહારાને આખું જે આપ્યું છે કે બુદ્ધિની વિપરીતતા, અને આપણે સવારથી સાંજ સુધી એ જ કરવાનું છે. સમજાય ને? જ્યાં જ્યાં પણ એક આપણને વિપરીત કોઈનું પણ આડું દેખાયું તો એ એનો પીછો છોડવાનો નહીં આપણે. સમજાય ને? એને તરત પકડવાનું. આપણે શું કરે છે? એને જવા દઈએ છે. કોઈનું પણ આડું બતાડ્યું તો એને જવા દે છે. એ જવા દઈએ છે એના આધારે પછી એ વધારે ને વધારે, અને પછી એમ કરતા ધીરે ધીરે આપણે જબાનમાં પણ આવતું જાય છે. શું થતું છે? નેગેટિવિટી એ આપણે જબાનની અંદર પણ આવતી જાય છે કે આમ છે, આ નેગેટિવ. એટલે ત્યાં સુધીનો આપણે પહેલો પુરુષાર્થ એવો રાખવાનો કે જબાન સુધી ના આવે. સમજાય ને? એ જબાન સુધી ના આવે. અને બીજું તો કે અંદર જ સમાઈ દેવાનું જ્ઞાને કરીને. સમજાય ને? એટલે એ વસ્તુ ખાસ, અને જબાનમાં આવી જાય તો એને તો તુરતે ને તુરતે પ્રતિક્રમણ અંદર
ખપે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, હા સમજે કોઈ પણ વ્યક્તિ હોય, પણ એ જબાનમાં ના આવે એટલી જાગૃતિ આપણે ફર્સ્ટ સ્ટેજની અંદર કેળવવાની કે ભાઈ જબાન સુધી તો આપણે ના જવા જોઈએ, અને આવી ગઈ તો એને પ્રતિક્રમણ વગર મૂકવાનું, ને કદાચ સંજોગોનો દબાણ આવ્યો અને હલ્લો આવ્યો અને બોલાઈ ગયું કોઈનું નેગેટિવ, તો એને પ્રતિક્રમણ કર્યા સિવાય છોડવાનું ને કે ભાઈ અહીંથી તું પાછો પડ, ચલો તે ભૂલ તો થઈ ગઈ છે પરંતુ તું પાછો પડ, કેમ ફરી આને જા બોલ્યો છું અને પાછો પડે, એટલે ફાઇલ નંબર 1 ને ત્યારે એને છોડવાનું નહીં. નહીં. એમ કરતા કરતા એ શું થશે કે સમ્યક થતું જશે, અને સમ્યક થતું જશે પછી એ આપણને અંદર સ્થિરતા આપતું જશે. શું આપતું જશે? સ્થિરતા. અને કરે એટલી બધી નેગેટિવ વસ્તુ હોય ને, તે નેગેટિવ વસ્તુ આપણને ચંચળ બનાવે. શું કરે? કોઈની માટે નેગેટિવ ઉભું થાય ને, તે વ્યક્તિ જેવો આવે એવું આપણને ચંચળ થઈ જાય અંદર. આ કેમ આવ્યો, આ કેમ આવ્યો, સમજાય ને? પરંતુ એ જ્ઞાને કરીને જો આપણે પોઝિટિવ કરેલું હશે ને, તો વ્યક્તિ કોઈ પણ આવે છે, કોઈ પણ સંજોગ આવે, કોઈ પણ વસ્તુ આવે, તે વસ્તુને સંજોગ આપણને હલાવી શકશે ને. પેલે આપણો જે પુરુષાર્થ એ જ કરવા જેવો છે કે જ્યાં જ્યાં પણ આપણને કંઈ પણ નેગેટિવ દેખાય છે અથવા જબાન પર આવી ગયું, તો પહેલું જબાન પહેલા તો મનમાં બી પોઝિટિવ આવે તો એક પ્રતિક્રમણ હોય, પરંતુ આ તો સ્થૂળ ભાગની અંદર તો કે જાડું જાડું તો આટલું તો કરો કે ભાઈ ઊંધું બોલાઈ ગયું છે નેગેટિવ, તો કે એટલું તમે અંદર પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરો ને પછી એમ કરતા કરતા શક્તિ ખીલશે, એટલે પછી અંદરની તરફ આપણે જોતા કે અંદર વિચાર આવે ત્યારથી જ અંદર જ્ઞાને કરીને ફેરવો, અને ના ફેરવાય તો પછી પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરો. એટલે આખી જે માર્ગ આપણો ખરો ને એમ કરતા કરતા આગળ જતા આપણને પોઝિટિવ, કારણ કે અનાદિકાળથી આજ આપણે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે નેગેટિવ જોજો, ને પંચમારામાં તો ખાસ સમજે તો કે પહેલાના સમયમાં પણ હતું જ, પરંતુ અત્યારના સમયમાં ફૂલ ડેવલપ થયું છે આ વસ્તુ. શું થયું છે? કારણ કે ચારેય બાજુ એવા સંજોગ છે. શું છે? ચારેય બાજુ તમે ના કઈ બોલો તો આજુબાજુ વાળા તમને બોલાવડાવે, ભાઈ કેમ તમે બોલતા નથી, કેમ તમે બોલતા નથી, એમ કરીને તમારે બોલાવડાવે ચારે બાજુ દબાણ કરીને, સમજાય ને? તો પણ એ સમયે આપણે જે જાગૃતિ કરીએ અને આ 4-6 મહિના પ્રેક્ટિસ કરીશું ને, તો આપણા મોઢેથી પછી એવું પોઝિટિવ નીકળશે ને કે આપણને ખુદને આશ્ચર્ય થશે કે સાલું આવું કેમનું નીકળ્યું એવું છે. કારણ કે આપણે અંદરથી ફરી ગયું હોય એટલે પછી બહાર વાણીમાં પણ એ રીતનું જ કે એને જે કહેવાનું એ કહેવાઈ જાય અને પોઝિટિવ બોલાઈ જાય, સમજાય ને? એટલે કે એ વસ્તુ અંદર ખાસ આપણે જાગૃતિ કેળવવા જેવી છે. આખું પદની એક એક લાઈન બધી અંદર આપણે કરીએ ને, અને આ જ બધું માંગવા જેવું છે, સમજાય ને? કે પાપો પ્રવેશે ને બુદ્ધિ મન દ્વારથી મજબૂતી આપો, ચેતન વિકલ્પીને કઈ દુઃખ આપવું નહીં, વૃત્તિ અહિંસક હોજો. કોઈને કઈ પણ દુઃખ થયું એટલે હિંસા મોટામાં મોટી હિંસા થઈ ગઈ, પણ આપણે વૃત્તિ એવી છે કે કોઈને કઈ પણ દુઃખ આપવું નથી, એવી અહિંસક વૃત્તિ આપો. કે શું આપો? અહિંસક વૃત્તિ, કે કોઈને મારા નિમિત્તે, મારા પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. એ આપણે જે સવારમાં માગીએ છીએ ને પ્રાતઃવિધિની અંદર, તો કે એવી વૃત્તિ અંદર કેળવાતી જવી જોઈએ કે મારા નિમિત્તે કોઈને પણ કંઈ પણ દુઃખ ન થાય એવી દાદા મને શક્તિ આપો, એવી અહિંસક શક્તિ આપો. એવું છે. એની પહેલી લાઈન જ એટલી છે કે ભક્તિ કરતા કદી એવું થાકું નહીં, એવી શક્તિ મને આપો. સમજાય ને? પહેલા જયારે પદ મેં સહેજા સહેજ જયારે પહેલી વાર સાંભળ્યા ને ત્યારે બહુ એટલું બધું મને બહુ ખબર નથી પડી, પણ હમણાં 15 દિવસ, અઠવાડિયા 10 દિવસ પર છે ને મેં ફરી જોયું, પછી મેં આખું સાંભળ્યું ને પછી મેં એને આમ આનું પેજ મેં વાંચ્યું, પછી મેં ઓહો, આ તો કેટલી બધી બધી શક્તિઓ બધી, અને થોડી ઘણી અમુક આપણને પ્રતિક્રમણ વિશે પ્રેરે, અને શક્તિઓ જ નકરી શક્તિઓ જ આપણને ખીલવડાવે એવું પદ છે, એટલે મેં બહુ ફોકસ કર્યું. એવું છે. કારણ કે આ આપણે રૂટીનની જે અંદર છે, આપણી પ્રકૃતિની અંદર જે પણ નિર્બળતાઓ છે, બરોબર છે, એ બધી જ નિર્બળતાઓની સામે આ પદ ગઈએ ને તો પણ અંદર શક્તિઓ અંદર ઊભી થાય એવી છે, સમજાય ને? તો કે એ જ કે ભક્તિ કરતા કદી હું થાકું નહીં. આપણને ક્યારેય મેચ જોવામાં થાક ના લાગે, લગ્નમાં થાક ના લાગે, સમજાય ને? બીજા ક્યાંય ફરવા જવામાં થાક ના લાગે, ક્યાંય પણ જવાનું હોય તો કોઈ પ્રસંગમાં, બર્થડે પાર્ટી, આ પાર્ટી, કોઈમાં થાક ના લાગે ને. કલાક જો વિધિ કરવાની હોય ને તો થાક લાગવા મળે છે, પ્રતિક્રમણ કરવાનું હોય તો થાક લાગે. એટલે પહેલા પેલી તો એ શક્તિ માંગવા જેવી છે કે ભક્તિ કરતા જ મને ક્યારે થાક ના લાગે એવી આપ મને થાકું નહીં, સમજાય ને? નિરંતર એ ભક્તિ ચાલુ રહે કે એમાં મને ક્યારેય થાકું નહીં, એવી આપ મને શક્તિ આપો. કારણ કે પંચમારામાં
સત્સાધનો માટે આપણે છે ને શક્તિ માગવી પડે, પણ પેલા સંસારી સત્સાધનો માટે આપણે શક્તિ નહીં માગવી પડે, તે તો સહેજા સહેજ થઈ જ જાય છે. તો આપણે આઈ જ આ ગઈ તરફ એવું છે. વળવું છે. એમાં તો બીમાર હોય ને તોય દોડવા માંડે એવું છે. હા, બીમાર હોય ને કોકનું લગન હોય ને તો એમ થાય કે લાય આંટો મારી આવું. ચાલશે જયેશ, વાંધો નહીં આવે, કહેશે તો વાંધો નહીં આવે. હા, એવું એને છે. ખોટું લાગે ને અને પાછું, આમાં આપણે તો સમાધાન કેવું થાય, એનું ખોટું લાગે ને આપણું ખરાબ દેખાય ને. હા બસ એમ કરીને એટલે બુદ્ધિ ચારે બાજુથી રક્ષણ કરે. હા, રક્ષણ અને કરે. ત્યાં જ શરદી થઈ ગઈ હોય ને તો એમ થાય કે આજે વિધિ નહીં કરવી, કાલે આપણે શરદી જેવું છે ને એવું છે. એવો વિધિ માટે પક્ષ નહીં થતો, કે આપણે સત્સાધન માટે એવો હા, પક્ષ નહીં થતો. એવું નથી થતું, એવું છે. કારણ કે પંચમારાનું છે ને બધું એવું છે. આખું હા, જે આ બધું કેવું છે, પંચમારાનું પૂઠ્યું આ રીતનું જ હોય કે મોક્ષ માર્ગને હેલ્પફુલ નથી, પરંતુ એને સમજાઈને હટાઈ પટાઈને એ સંસારનો જે રસ હતો એ રસ હવે આપણે આત્મા તરફ વાળતા જઈશું. તો એને પણ પૂતગલને એવું નથી, પૂતગલ તો પોતે એ જ છે, પરંતુ એ એની અંદર આપણી જે અંદર રસ જેમાં છે એ રસ ખાલી ડાયવર્ટ કરીએ ને તો એ પછી પૂતગલ એ બાજુ પણ સપોર્ટ કરે એવું છે પાછું. બરાબર. એવું સમજાય ને, પૂતગલ ને એવું કશું નથી. એ તો તમે જે બાજુ વાળો એ બાજુ વળે એવું છે. એટલે કે તો કે એને તમે આ બાજુ સમજાઈને આ બાજુ વાળશો તો આ બાજુ પણ એ વળી જાય છે. એ તમે અઠવાડિયું 10 દિવસ પ્રયોગ કરશો ને તો તમને વિધિ કરવામાં પણ મજા આવશે. હા, સમજાય ને, એ આપણે પ્રયોગ અંદર ગોઠવ્યો કે ના ચલ સરસ છે, આમ સરસ છે, જો કેટલો ફાયદો થયો, તો એને એ બાજુ પણ એને મજા આવતી જાય. સમજાય ને, ખાલી આપણો રસ ડાયવર્ટ કરવાની જરૂર છે. અને એ રસ ડાયવર્ટ કરીશું એટલે આપોઆપ એ બધું અંદરથી ચાલુ થઈ જશે. એટલે કે ભક્તિ કરવા માટે પણ આપણે શક્તિઓ માગવી પડે એવું જે મુક્તિ બચતા કશું આચ્યું નહીં એવી ભરતી દો. સમજાય ને, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. હવે તો મુક્તિ જ જોઈએ છે મને. શું છે? એ સિવાય મારે બીજું કશું જોઈતું નથી. સમજાય ને, બસ એ જ વસ્તુ અંદર, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ આપણે હૃદયથી પણ પ્રાર્થના કરીએ ને તો પણ અંદર એવા સંજોગ આપણને ભેગા થઈ જાય કે કેવળ ખાલી ને ખાલી આજે શુદ્ધાત્મા મને પ્રાપ્ત થયો છે, એનો સંપૂર્ણ અનુભવ મને થાય એવી મને શક્તિ આપો. તો એ આપણો જે અંદરનો પુરુષાર્થ પછી એ સાઈડ આપણો વળતો જાય. શું થાય? એ સમજાયું. હવે છે ને, સમજાયું ને એટલે એ અત્યાર સુધી છે ને, જેમ મેં ના કહ્યું કે આપણી જે પ્રાતઃવિધિ છે ને એ બિલકુલ 100% સંપૂર્ણ જ છે. બિલકુલ એની તો બધા પ્રતિક્રમણો અને બધી શક્તિ બધું આવી ગયું, પણ અત્યાર સુધી ખબર નથી પડતી એટલે મિકેનિકલ અને બહુ લાંબી છે, બધા જાત જાતના વિકલ્પોમાં ચાલતું હતું. પણ જેમ એનું મહત્વ સમજાયું, જેમ આપણને ઉતરવા માંડ્યું, તો એ એટલું બધું જેમ પ્રાતઃવિધિ છે, આ પદ છે, આટલું બધું કરીએ પછી બીજું બહાર જોવાની આપણે જરૂર જ નહીં પડે એવું છે. જરૂર જ ના પડે. બરોબર છે, બરોબર છે. એવું છે કે આ એક જ પદ હોય તો ખાલી એ લાઈનો આપણે બોલ કરીએ ને તો પણ દાદા કે આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા પદો છે. સમજાય ને, શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા પદો છે અને તમને પણ અંદર ધર્મ ધ્યાન ઉભું કરી દે કે એવું છે. ખાલી પદની 2-4 લાઈનોની થોડું પણ આપણે ગઈએ કે વાગોળીએ ને તો પણ આપણી અંદર એ ધર્મ ધ્યાન અંદર ઉભું થઈ જાય એવું છે. સમજાય ને, અનુભવ સિદ્ધ, એકદમ અનુભવ સિદ્ધ વસ્તુ છે. કોઈ પણ પદ આપણે કહીએ ને તો આપણને ધર્મ ધ્યાન તરફ જ લઈ જાય જ એમ. હા, તરત અંદર અમૃત પડવા માંડે. એ છે આ કીર્તન ભક્તિ છે, વિધિ છે, આપણે દાદાની કોઈ પણ વસ્તુ હોય છે, કારણ કે ડાયરેક્ટ આત્માને ચેતનને લાગે વળગે છે. સમજાય ને, એટલે તરત ને તરત અંદરથી એ સુખનો અનુભવ આપણને થઈ જ રાખે. સમજાય ને, અને કવિરાજે તો એટલું બધું આ લખ્યું છે, જરા એક લાઈન ઉપર તો આખા મોટા શાસ્ત્રો લખાશે એવું છે. ખાલી એક જ પાપો પ્રવેશે જ નહીં, બુદ્ધિ મન દ્વારથી એવી મજબૂતી આપો. ખાલી એટલું જ માગીએ ને તો આખા દિવસનું આપણે જોઈએ તો કેટલું બધું ઊભું થાય. આપણું જ્ઞાન થી એટલું બધું અહો થાય, કવિરાજ થી પણ અહો થાય, દાદાથી અહો થાય, એવું છે આખું બધું. આખું બધું એવું છે. બરોબર છે, એવું છે. બરોબર ને. ચિત્ત ચંચળતા ક્યાંય લપસે નહીં, નિર્મળ સ્થિરતા હો. સમજાય ને, આ ચિત્ત મોટે ભાગે આપણે જોઈએ ને તો અત્યારનું જે પંચમાળાનું ચિત્ત છે એ 2 વસ્તુમાં વધારે પડતું હોય. એક તો વિષયોમાં વધારે હોય ચિત્ત આપણું, અને બીજું અનાવશ્યક જે વસ્તુ હોય. જે આવશ્યક વસ્તુઓ તો બરોબર છે, પણ અનાવશ્યક વસ્તુ હોય ને એની પાછળ બહુ લાગેલું હોય છે. આવશ્યક વસ્તુ એટલે શું કે આ શરીરને જેટલી જરૂર છે
બરોબર, એ બધી આવશ્યક ખાવાનું છે કે ભાઈ આટલું આ, પણ ખાવામાં પછી શું થાય, આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, સમજાય ને? એ કેટલી બધી વસ્તુઓ છે કે જેની અંદર આપણું ચિત્ત અંદર રોકાયેલું રહેતું હોય છે. એક વિષય સંબંધીમાં વિષયમાં મેક્સિમમ રોકાયેલું હોય, અને બીજું તો કે અનાવશ્યક વસ્તુની અંદર પણ આપણું ચિત્ત આપણે સવારથી સાંજ સુધી, ને કોઈ એક વસ્તુ હોય, બેસવાનો સોફા હોય ને તોય આપણને કેટલું બધું હોય કે આમ 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 આમ. એક આપણે પોતે પોતાનો અભ્યાસ કરીશું ને એટલે અંદર ખ્યાલ આવે. એક બહાર તમારે જવું હોય તો એમાં ચિત્ત કેટલી જગ્યાએ રોકાયેલું રહે, ભાઈ શેમાં જઈશું, આમાં જઈશું, શું કરીશું, આ કરીશું, તે કરીશું, આમ કરીશું, તે કરીશું. એ ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે, એમાં કઈ એ નથી, પણ એ ક્યાં ક્યાં આપણું ચિત્ત રોકાય છે, સમજાય ને? એ અને એના આધારે પછી કેવી કેવી ચંચળતા એ આપણે જોઈશું ને તો આપણને ખ્યાલ આવશે. મને એક બોલો. રિક્વેસ્ટ આવી, આપણે અત્યારે આ જે ટોપિક આવે ને વિષય બાબતે, તો એના વિષય બાબત પર મારી વ્યક્તિગતની વાત કરું તો આપણે એના પર એક પુરુષાર્થ માણવા માટેનું એક કંઈક આપણે કરો ને બધા આપતા પુત્રો, કે તો એ બધું ઉપયોગી બહુ થાય એવું લાગે છે મને. હા, જે બી બરોબર છે. રીતે જે બી એંગલ થી આપણે એના પર પુરુષાર્થ કરવાનો હોય, શક્તિ માંગવાની હોય, કે તો એ મને એવું વિચાર આવ્યો કે હું તમને પૂછી જોઉં એમ, એવું કંઈક કરીએ હા, આપણે. ચોક્કસ ચોક્કસ. ના, એ અત્યારે પંચમારામાં સૌથી વધારે એમાં રોકાયેલું હોય છે. એટલે કે એની શરૂઆત જ આપણે પહેલામાં પહેલે ક્યાંથી કરવાની, તો કે પહેલામાં પહેલો દાદા કે તમારે શક્તિઓ માંગવાથી શરૂઆત કરવાની, કે હા સમજાય ને? અમને પણ આપતો પુત્ર બધા કહેતા હતા કે બીજો જ્યારે જ્યારે પણ અવકાશ મળે ત્યારે તમારે કે આ એક સ્ક્રૂ ટાઈટ કરવાનો, સમજાય ને? હા જેમ કોઈ નટ બોલ્ટ હોય ને, તો હા થોડોક ટાઈમ થાય ને તો આમ થોડું લૂઝ પડી ગયો ને તો પાછો એને પડે. ટાઈટ કરવો પડે. પેલા બરાબર. જે અત્યારે તો બધા ફિટ આવે, પણ પેલા મૂક્યું હોય તો હા થોડો ટાઈમ થાય ને એટલે ટાઈટ કરવો પડે, થોડો ટાઈમ એને ટાઈટ કરવો પડે. તો બરાબર. કે એ આખો જે નટ બોલ્ટ છે, તો કે એ શક્તિઓ માંગવાનું જે છે એ વારે ઘડીએ એને ટાઈટ કરવું પડશે. એટલે એના આધારે શું થશે, એ શક્તિઓ માંગશે, એના આધારે જાગૃતિ ઉભી થશે. શું થશે? જાગૃતિ ઉભી થશે. જે આપણે બેભાન પણ અત્યારે પડેલા છે તે જાગૃતિ ઉભી થશે કે ના ભાઈ આમાં સુખ નથી, એ સુખની માન્યતાના આધારે અંદર પડેલો છે. અને એમ કરતા કરતા જાગૃતિ ઉભી થાય ને પછી એમ કરતા કરતા એ માર્ગે આગળ વધે, વધાશે. સમજાય ને? પણ એને સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ છે તો કે શક્તિઓ માંગવાથી એની માગવાની. શરૂઆત થાય, સમજાય બરાબર. ને? અને પછી એ આખું અંદર બધું, અને એમાં મુખ્ય વસ્તુ આખું જે ગ્રુપ હોય 2 કે 3 જણનું કે 4 જણનું, તો ગ્રુપ પણ બહુ મોટું કામ કરે છે. સંઘ બળ એને બીજું દાદા બરાબર. શબ્દોમાં કહે ને, તો એક હા. સંઘ બળ હોય એ પણ કામ કરે. બધી ઘણી બધી વસ્તુઓ છે. એના શ્રીમદ તરફ આપણે રાજચંદ્ર એક પુરુષાર્થ આપણે માળવા જેવો છે, અને મારો તો ખાસ મારવા જેવો છે, હા, એવું છે. એ અને બધા એંગલ તો થી જ આ એની જ્ઞાનનો ફાઇટ માટે આપણને આપણે યથાર્થ, દાદા કહે ને કે આ જ્ઞાનનો યથાર્થ ટેસ્ટ તો જ આવશે. નહીં તો હા ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે આ સુખ ક્યાંથી આવે. સુખ આવતું હશે, પરંતુ આ ક્યાંથી વસ્તુમાંથી આવે છે કે આમાંથી આત્મામાંથી આવે છે, એ એક્ઝેક્ટ ડિફાઇન તમે નહીં કરી શકો, બરાબર. સમજાય ને? હા કારણ કે એ પેલી સાઈડનું સુખ બંધ થશે ને તો તમને એક્ઝેક્ટ ડિફાઇન કરશો કે આત્માનો માંથી જ આમાંથી જ સુખ આવે છે. એટલે આત્માનું સ્પષ્ટ વેદન તમને આપણને મળે એવું છે. કારણ કે એક સાઈડ તમે બંધ કરો તો બીજી સાઈડથી આપણને એનું સ્પષ્ટ અત્યારે ખબર ના પડે, સુખ આવતું હોય પણ તમે એક્ઝેક્ટ ડિફાઇન ના કરી શકો કે ભાઈ મને આ મેચ જોવાથી સુખ આવ્યું, કે આમાંથી સુખ આવ્યું, કે આમાંથી સુખ આવ્યું. સમજે? અને અત્યારે આપણે દરેકને સુખનો ખરેખર લીલા આપણે કૂતરા, મતલબ જ નહીં કરી શકતા. ખરેખર તો મને એવું હા લાગે છે, સુખનો મતલબ જ નહીં કરી શકતા આપણે. હા, એવું છે, સમજાય ને? બધાના જ્ઞાન મળ્યા પછી એટલી આનંદ ને બધું રહે છે, પણ એ ક્યાંથી આવે છે, શું આવે છે, એ એક્ઝેક્ટ ડિફાઇન તો એક સાઈડ તો બંધ કરો તો પછી એક સાઈડ આપણને ખબર પડે કે ના આમાંથી જ આવે છે, સમજાય? એટલે એને સ્ટાર્ટિંગ પીરિયડ શું છે કે એને શરૂઆત તમારે અમુક સમયથી કરવું પડે. ભાઈ 1 મહિનાથી, સમજાય, કે 1 અઠવાડિયાથી, 10 દિવસ, એક ટાઈમ લિમિટથી શરૂઆત કરાય, અને બરાબર. પછી એમ કરતા કરતા એ સમય આપણે વધારતા જવાય, અને એમ હા કરતા કરતા પછી એ પૂર્ણ થાય. ડાયરેક્ટ એવું નથી કે આ સીધે સીધું આમ લઈ લીધું ને એવું બધું. એ બરાબર. સમયમાં શું ભૂલ થઈ, પાછું એમાં એ કરી, પાછું એમાં કરી, એમ કરીને એનો બધું ગોઠવણી રાખવી પડે. તો એમ કરતા કરતા પછી આગળ એમાંથી નીકળી જાય. આ જ્ઞાન છે ને, આ જ્ઞાનના આધારે અંદરથી નીકળી શકાય એવું છે. બાકી આ પંચમારામાં બહુ મુશ્કેલ છે એવું છે. પરંતુ બરાબર. આ જ્ઞાન છે, અને જ્ઞાની પુરુષના આપતા પુત્રો છે, એ બધું વસ્તુ છે, તો એમાંથી એ નીકળી શકાય એવું છે. બાકી પંચમારામાં બહુ મુશ્કેલ વસ્તુ છે, એવું બરાબર. છે. બરોબર ને? પણ એ હા પુરુષાર્થ માંડવા જેવો ખરો.
બરાબર છે. સમજાય ને? હા એ પુરુષાર્થ માંડવા જેવો કરો. મને અત્યારે સમજાય ને? મોકો આવ્યો ને મને વિચાર આવ્યો, મેં કીધું ચલો, મને ઘણા વખત વિચાર થતો હતો, પણ અત્યારે એક નિમિત્ત આવ્યું ને તો મેં કીધું ચલો એનો ઉપયોગ એવું કરી છે. લઈએ. અને તો જ યથાર્થ આપણે એનો એ લાગાય. એટલે એ સાઈડ થી દાદા કે એ સાઈડ થી તમે અભિપ્રાય બી બદલાયો ને તો પણ ઘણું કામ કરે એવું છે. બરાબર. સમજાય ને? કે આમાં સુખ નથી, અભિપ્રાય પણ બદલાયો ને તો બી ઘણું કામ કર્યું છે. અને પછી એમ કરતા કરતા બધા એના રસ્તાઓ બધા મળતા જાય આપણને આગળ. બરાબર. પરંતુ એનો એકડો માંડવા જોઈએ. એકડો મંડાશે તો પછી આગળ એમ કરતા કરતા બધું વધતું એક જશે. મોટી ચાવી સમજાય મળી ને? ગઈ કે પહેલા શક્તિથી શરૂઆત કરો, શક્તિ માગ માગ હા, માગ માગ શક્તિઓ કરો એટલે માંગવાની શક્તિ શરૂ કરે. આગળનો રસ્તો એટલે ખોલી જાગૃત, આપશે. હા, પછી જાગૃતિ ઊભી થશે. સમજાય? અને પેલા એક મહિના માટેનું રાખવાનું આપણે કે ભાઈ મહિના માટે આ રીતનું રહેવું છે. એમાં શું મનમાં પણ વિચાર આવે તો એટ એ ટાઈમ એને દાદા કે 2 પાંદડે તમે ઉખાડી નાખજો. કે શું કે દાદા? 2 પાંદડે ઉખાડી નાખજો. કે મનમાં જો 2 મિનિટ બી વિચાર ટક્યો ને તો બી કેટલું મોટું ઝાડ થઈ જશે, એને વાર નહીં લાગે. એટલે કે જેવો વિચાર આવે ને એ ઓન ધ સ્પોટ, શું કહેતા દાદા? ઓન ધ સ્પોટ. એટલે શૂટ એન્ડ સાઇટ કહેતા હતા આની માટે. કે શૂટ એન્ડ સાઇટ પ્રતિ બીજું બધી જ ક્રિયાઓ મૂકી, શું કહેતા હતા? બીજી બધી જ ક્રિયાઓ મૂકી પેલા આને સાફ કરો. સમજાય ને? ત્યાં સુધી ના. એટલે શૂટ એન્ડ સાઇટ દાદા કહેતા કે શૂટ એન્ડ સાઇટ પ્રતિક્રમણ આની માટે જોઈશે. બીજા બધા માટે તમે હજુ પછી કરો તો ચાલે, પણ આની માટે તમારે શૂટ એન્ડ સાઇટ. જેવો વિચાર આવ્યો એવો ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ જોઈશે. એટલે કે તમે જેવો કઈ પણ નાનો અમથો બી વિચાર આવ્યો તો કે તરત જ આની માટે પ્રતિક્રમણ કરો કે દાદા મૂળિયું આની જામે માટે પહેલા જ એને ઉખેડીને એને નામશેષ કરી દો એમ. હા, બસ એવું છે. સમજાય ને? એ બધી. એટલે દાદા કે આની માટે તમે અહંકાર કરશો ને કે તો પણ ચાલશે. ત્યાં સુધી કીધેલું એવું છે કે ભાઈ હું અહંકાર કરીને પણ બ્રહ્મચર્ય પાડશે ને તો પણ કે અમારે એનું અનુમોદન છે. ત્યાં સુધી દાદાએ કીધેલું છે. એટલે તે પોઝિટિવ અહંકાર બી રાખી શકે. નહીં મારે તો આજ મારે નહીં જોઈએ તો પણ દાદા કે અમે ચલાવીશું. બીજી બધી વસ્તુમાં નહીં ચલાવીએ પણ આમાં ચલાવી લઈશું. એટલે તો કે એ બધી વસ્તુઓ અંદર આપણે આ બધી આપેલી જે ચાવી એનો થોડો થોડો આપણે ઉપયોગ કરીશું ને તો આપણને એનો અનુભવ થતો જશે. શું થતો જશે? તો એનો આપણને એનો અનુભવ આપણને ટેસ્ટ આવતો જશે. એવું છે. એટલે એની માટેની અમુક 9 પ્રકારની વાડ પણ આપી છે કે આટલી આટલી વસ્તુઓ નહીં કરવાની. સમજાય ને? એ બધી ઘણી બધી વસ્તુ પણ એ આગળની બધી સમજણ, પણ શરૂઆત આટલાથી કરાય આપણે. 2 વોલ્યુમ આપણા છે, 2 વોલ્યુમ છે, એમાં બધી વધારે હેલ્પફુલ થઈ જાય. એમાં બધું છે જ. તો રોજે રોજ હું તો કહું છું 2 પાનાનું વાંચન પણ કરીએ ને તો પણ કેટલી ચિત્તની શુદ્ધિ થઈ જાય એવું છે. સમજાય ને? ખાસ એવો ભાગની ચિત્ત શુદ્ધિ ખાલી આનું જે 2 પાનાનું વાંચન બી આપણે રોજ કરીએ ને એટલું બધું અંદર દાદાની, કારણ કે અક્ષરદેહ છે દાદાનો. સમજાય ને? અક્ષરદેહ છે. અક્ષરદેહ પણ આપણને અંદર એટલું બધું ચોખ્ખું કરી આપે એટલી અંદર શક્તિ છે. સમજાય ને? એ 2 ભાગની અંદર એ પણ આપણે રોજ નક્કી રાખવાનું ભાઈ મારે 2 પાના કે 3 પાના વાંચવાના. સમજાય ને? 2 કે 3 પાના વાંચીને એનું પ્રતિક્રમણ નહીં કરીને એમ કરતા કરતા આગળ વધતા જવાય. બરાબર છે? બરાબર છે. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય